ભાવનગરના બહુચર્ચિત કેપી સ્વામી ફરી વિવાદમાં આવ્યા છે અને કેપી સ્વામીએ ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપી અને કહ્યું કે એક દંપતી મને બ્લેકમેલ કરી રહ્યું છે, 5 કરોડની ખંડણી માગી રહ્યું છે। પણ સવાલ અહીંયા એવો છે કે બહુચર્ચિત કેપી સ્વામી કઈ બાબતને લઈને બ્લેકમેલ થઈ રહ્યા હતા અને પોલીસે શું કાર્યવાહી કરી। સમગ્ર મામલામાં પોલીસને જાણે સાપ સૂંઘી ગયો હોય તે પ્રકારની ચૂપકીદી પોલીસે અપનાવી છે। પણ શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરની। 2 વર્ષ પહેલાં પણ ભાવનગરમાં એક નનામો પત્ર ચાલ્યો હતો। કેટલીક યુવતીઓનો આ પત્ર હતો જેમાં એક સંન્યાસી ઉપર, એક સંત ઉપર આરોપ લાગ્યા હતા કે આ સંન્યાસી હોવાનો ડોળ કરી જાતીય શોષણ કરી રહ્યા છે। જો કે આ મામલામાં જેની ભૂમિકા હતી તેની સામે પછી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ દાખલ થઈ। એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ જે પત્રિકા ફરતી કરવામાં આવી હતી તેમાં મૂળ ઝઘડો પૈસાનો હતો। વાત ત્યાં જ દફનાઈ ગઈ અને દફનાવી દેવામાં આવી તેવું માનવામાં આવતું હતું। પણ હવે ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે અને પોલીસ દફતરે આ ફરિયાદ પણ નોંધાઈ છે। પણ ભાવનગર પોલીસે 4 દિવસ પહેલાં નોંધાયેલી આ ફરિયાદને સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ છે તેમ કહી ઘણી બધી ગુપ્તતા રાખી છે। પણ શું છે ફરિયાદ, કોણ છે ફરિયાદી, કોણ છે આરોપી, તેની વાત હું તમને વિગતે કરીશ। વાત એવી છે કે ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના તાબામાં આવતો એક વિસ્તાર છે જ્યાં એક ગુરુકુળ ચાલી રહ્યું છે। આ જે ગુરુકુળ ચાલી રહ્યું છે એ સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર ટ્રસ્ટના નેજા હેઠળ નોંધાયેલું ગુરુકુળ છે। 1981માં પુરાણી નારાયણ પ્રિયદાસજીએ આ ગુરુકુળનો શિલાન્યાસ કર્યો હતો, આ ગુરુકુળનો પ્રારંભ કર્યો હતો અને ત્યાર પછી કેશવ પ્રકાશ સ્વામી, નારાયણ પ્રિયદાસજી ઉર્ફે કેપી સ્વામી આ ગુરુકુળનું સંચાલન કરતા હતા। આ કેપી સ્વામી છે, આમ તો તેમણે ભગવો ધારણ કર્યો છે પરંતુ તેમનો સંબંધ ટોચના રાજકારણીઓ સાથે છે, મંત્રી અને સંત્રી સાથે છે અને તેઓ સતત કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યા છે। તારીખ 14મી ઓગસ્ટના રોજ કેપી સ્વામી ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપે છે અને ફરિયાદ એવી હતી કે 3 વ્યક્તિ છે કે જે મને બ્લેકમેલ કરી રહી છે, મારી પાસે પૈસા પડાવવાનો પ્રયત્ન કરી રહી છે। કેપી સ્વામીની જે ફરિયાદ છે એ ફરિયાદ પોલીસે સેન્સિટિવ, સંવેદનશીલ તરીકે મૂકી દીધી છે। ખરેખર આખી ઘટનામાં પોલીસે છુપાવવા જેવું કંઈ નથી, પણ છતાં કોઈ અગમ્ય કારણસર ક્યાંકથી સૂચના હશે એટલે જ પોલીસે આ ફરિયાદ સામાન્ય માણસ જોઈ ન શકે માટે સંવેદનશીલ જાહેર કરી છે। આ ફરિયાદ પ્રમાણે કેપી સ્વામીની ફરિયાદ અને આરોપ પ્રમાણે પહેલાં વાત કરીએ તો આરોપી તરીકે છે શિવાની પ્રવીણ ભાલિયા। શિવાની કોણ છે? શિવાની પ્રવીણ ભાલિયા જે છે એ શિવાની આ જ સ્કૂલમાં ભણ્યા, આ જ કોલેજમાં અભ્યાસ કર્યો અને આ જ કોલેજમાં 1 વર્ષ સુધી તેમણે શિક્ષિકા તરીકે ફરજ બજાવી। એ શિવાનીએ ડૉક્ટર પ્રવીણ ભાલિયા સાથે લગ્ન કર્યા। ડૉક્ટર પ્રવીણ ભાલિયા એ આયુર્વેદિક ડૉક્ટર છે। શિવાની અને પ્રવીણનો સંબંધ કેપી સ્વામી સાથે ઘરનો રહ્યો, એકબીજાના ઘરે આવવા જવાના સંબંધ હતા। અને ત્રીજા આરોપીનું નામ છે હિરેન ચંદુ ખેરાળા। આ હિરેન જે છે એ આરોપી શિવાની ભાલિયાનો સગો ભાઈ થાય છે। હવે આરોપ શું છે ફરિયાદમાં? તો કેપી સ્વામીનો આરોપ એવો છે કે શિવાની, પ્રવીણ અને હિરેન મને બ્લેકમેલ કરી રહ્યા હતા અને મારી પાસે 5 કરોડ રૂપિયા માગી રહ્યા હતા। અહીંયા સવાલ એવો છે કે કેપી સ્વામીનું એવું કયું રહસ્ય આ 3 વ્યક્તિઓ પાસે હતું કે જે કેપી સ્વામીને બ્લેકમેલ કરે, બદનામ કરવાની ધમકી આપે અને 5 કરોડ રૂપિયા આપે।
કેપી સ્વામીએ ફરિયાદમાં એવો પણ આરોપ લગાડ્યો છે કે પ્રવીણ ભાલિયાએ મને બદનામ કરવાની અગાઉ ધમકી આપી હતી અને કહ્યું હતું કે મારા અને મારી પત્નીના જીવનમાંથી તમે નીકળી જાઓ, અને એ પેટે મેં 2 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ફરી અહીંયા સવાલ એ થાય છે કે ભગવો ધારણ કરનાર કેપી સ્વામીને અને શિવાનીને કોઈ સંબંધ નહોતો, તો પ્રવીણના ફોનથી કે પ્રવીણની વાતથી તેઓ કેમ ડરી ગયા અને શેના 2 લાખ રૂપિયા આપ્યા, એ અહીંયા મોટો પ્રશ્ન છે. જો કે ફરિયાદમાં તેની સ્પષ્ટતા નથી અને ફરિયાદ પોલીસ જાહેર પણ કરતી નથી. 14 તારીખે પોલીસને આ ફરિયાદ મળે છે અને 14 તારીખને આ ફરિયાદ મળ્યા પછી શિવાની, પ્રવીણ અને હિરેનને પોલીસ પકડે છે, એટલે કે ધરપકડ કરે છે, અદાલતમાં રજૂ કરે છે. અદાલત તેમને જામીન ઉપર મુક્ત કરે છે. હવે સવાલ એવો છે કે 5 કરોડ એ નાની રકમ નથી. 5 કરોડ વ્યક્તિ ત્યારે માગે જ્યારે તેની પાસે કોઈ મોટું રહસ્ય કેપી સ્વામીનું હોય. અમે સંબંધિત પોલીસ અધિકારીઓ સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે એવી કઈ બાબત હતી કે જેનાથી કેપી સ્વામી ડરતા હતા. પોલીસ કહે છે કે અમે મોબાઈલ ફોન કબજે કર્યા છે, પણ તેમાં કંઈ નથી. પોલીસ પાસે હજી એક લેપટોપ છે. જો કે ફરિયાદમાં પોલીસે આ લેપટોપ નથી બતાડ્યું તેમ અમારા સૂત્રો કહે છે. અમારી પાસે જાણકારી એવી પણ છે, ડૉક્ટર પ્રવીણ ભાલિયાએ એક વોટ્સઅપ મેસેજ કેપી સ્વામીને કર્યો હતો અને કહ્યું હતું કે હવે મારી જિંદગીમાંથી તમે નીકળી જાઓ, નહીં તો મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ ચારો નહીં હોય. તો શું ખરેખર કેપી સ્વામી અને શિવાની વચ્ચે એવું કંઈક હતું જેનાથી પ્રવીણ ભાલિયા ડિસ્ટર્બ હતા અને વોટ્સઅપ મેસેજ કરી આત્મહત્યા કરવાની વાત કરતા હતા? જો કે પોલીસ આવી કોઈ વાતને સ્વીકારી રહી નથી, નકારી રહી છે અને કહી રહી છે કે શિવાની, પ્રવીણ અને હિરેન પાસે કંઈ જ નથી. તો અમારો સવાલ ફરી ત્યાં જ આવીને ઊભો રહે છે, તો પછી અગાઉ 2 લાખ રૂપિયા ચૂકવ્યા તે શેના ચૂકવ્યા અને હવે 5 કરોડની માગણી કેમ કરી રહ્યા હતા? સૂત્રો એવું પણ કહે છે કે ડૉક્ટર પ્રવીણ ભાલિયા એ ગર્ભ શ્રીમંત વ્યક્તિ છે, એમની પાસે ભરપૂર સંપત્તિ છે. એ 5 કરોડની ખંડણી માગે તે વાતમાં દમ અને તથ્ય તેમના નજીકના લોકોને લાગી રહ્યો નથી. પરંતુ હમણાં આખી ઘટનામાં કેપી સ્વામી હોય, ડૉક્ટર પ્રવીણ ભાલિયા હોય કે પોલીસ હોય, કુંડળીમાં ગોળ ભાંગવા માંગે છે. કોઈ સત્ય શું છે તે બોલવા તૈયાર નથી, કારણ કે તો પછી એકબીજાના કપડાં ઉતરે તેવી સ્થિતિ નિર્માણ થાય. આ મામલે ભાવનગર પોલીસે ગુનો દાખલ કર્યો, 3 લોકોની ધરપકડ કરી અને 3 લોકોને મુક્ત કર્યા. આવનારો સમય, કારણ કે સમય સમયનું કામ કરતો હોય છે. જે સત્ય આજે દફનાયેલું છે તે ક્યારેક કોઈક અંકુર બનીને પ્રગટ થશે, તેમાં કોઈ શંકા નથી. તો આ છે સ્થિતિ ભાવનગરની. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું છે? તમે જો આ વિશે કંઈ જાણતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અને એક મારી કાયમી ફરિયાદ, તમે સ્ટોરી જુઓ છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો સબસ્ક્રાઈબ કરો, સ્ટોરીને લાઈક અને શેર કરો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. નમસ્કાર.